કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ભાજપે શરૂ કરી છે। કડી વિધાનસભા બેઠક માટે મહેસાણામાં જિલ્લા ભાજપનું કાર્યાલય કમલમ પર તો વિસાવદર માટે જૂનાગઢ ભાજપના કાર્યાલય કમલમ પર નિરીક્ષકો પહોંચી ચૂક્યા છે। વિસાવદરની બેઠક માટે ભાજપે જયેશ રાદડિયા અને કમલેશ મિરાણીને ઇન્ચાર્જ બનાવ્યા છે, તો ઉમેદવારની સેન્સ લેવા માટે પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, પૂર્વ મેયર અમીબેન પારેખ અને ગૌતમ ગેડિયા પણ પહોંચી ચૂક્યા છે। વિસાવદરની બેઠક પર ચૂંટણી લડવા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા તેમજ ભૂપત ભાયાણીએ ઈચ્છા વ્યક્ત કરી છે। જો કે પાટીદાર પ્રભાવિત આ બેઠક પર જૂનાગઢ ભાજપના પ્રમુખ કિરીટ પટેલનું નામ ઉમેદવાર તરીકે મોખરે છે। ત્યારે કડી બેઠક પરથી વાત કરીએ તો ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા સહિતના નામો ચર્ચામાં છે। આજે બંને બેઠક પર સ્થાનિક નેતા અને દાવેદારોને સાંભળ્યા બાદ નિરીક્ષકો પ્રદેશને આ રિપોર્ટ સોંપશે। નિરીક્ષકોના રિપોર્ટ મળ્યા બાદ આવતીકાલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ઉમેદવારોની પેનલ કેન્દ્રીય નેતૃત્વને મોકલી આપશે, કેમ કે ઉમેદવારી માટેની અંતિમ તારીખ 2 જૂન છે। ત્યારે રવિવાર સુધીમાં ભાજપ ઉમેદવાર જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે।